કે ભાઈ સાયર લીરુ થોડી સાયર લીરુ થોડી એ મામા મુજ ઘટમાં ગણે સાયર લેરું થોડીયું મુજ ઘટમાં ગણેરિયું હકડી તળ હજી ન પૂગ્યું તા તો દૂજી ઉપડ્યું વાલા માણસના હૃદયમાં મારા તમારા હૃદયના હૃદયમાં મગજમાં અસંખ્ય વિચાર આવતા હોય અસંખ્ય વાતો હોય આપણું મગજ કોઈ દી સ્થિર કોઈનું હોતું જ નથી બેઠા હોય આયા મગજ મન ઠેઠ દિલ્હી ફરતું હોય મુંબઈ ફરતું હોય રાજકોટ મોરબી એવું નથી અમારા પુના બાપા ને એવા ભજનની વાણીમાં આવે છે કે મન કે તરંગ માર લે બસ હો ગયા ભજન આદત બુરી સુધાર લે બસ હો ગયા ભજન આમાં ઘણા ને એમ થાય ભક્તિ ભજન બીજું કાંઈ નથી મનના તરંગ પાણી હોય નદી હોય દરિયો હોય ને એમાં તરંગ થતા હોય આમ પાણી હિલોરાલી આપણું મને તે એવું જ છે દેવી સામું ઘડીએ ટકતું નથી અહીંયા ધૂણવા બેઠા હોય ઘરે વિચાર કર છોકરા શું કરતા છે ઘરનું શું થાય છે ઓલા શું કરતા છે આમાં તો એક રંગું રહેવું પડે એક મન રહેવું પડે એક રંગા રહ્યો ને કારણ કે મારો વિષય છે વાતુનો વાર્તાઓનો લેનો હતો પણ આ તો જાજા ભૂવા હોય એટલે આપણે બહુ જાજો ટાઈમ ન લઈએ એક રંગું રહેવામાં તો બહુ તકલીફ પડે હા દહીં માખણ અને ઘી જેની દેહુ દાજેલી સાંભળજો દહીં માખણ અને ઘી જેની દેહુ દાજેલી પણ જેના કોઠે કાળપ ન હોય જેના કુળ દુધડિયા કાગડા મિત્રો હું તો અમારી સમાજમાં જાઉં ને અહીં કહું ભૂવા થવાના શોખ નો રાખતા પટિયાર થવાના શોખ નો રાખતા ધૂણવાના શોખ નો રાખતા શોખ તો એની કમાઈ નો હોવો જોઈએ એની ભક્તિ નો હોવો જોઈએ આપણને હારા લુગડા પહેરવાનો શોખ હોય હારા મોટરસાયકલ ગાડીઓ લેવાનો શોખ હોય હારા મકાન લેવાના શોખ હોય એવો શોખ ધર્મ સામો હોવો જોઈએ અહીંયા કેમ નાની એવી દેરી હતી એક અંદરથી ભાવ થયો ને શોખ થયો ને ભલે દેરી મારી દેવીનો જો આશા પાતો મઢડો થઈ જાય તો સારું લાગે આમાં 2-3 લાખ બગાડવા ઈ કરતા તો ઘરે નો 2-3 લાખ બગાડવા વાપરી પણ એક રંગું રહેવું પડે એક રંગું રહેવામાં તો બહુ તકલીફ પડે મેં કીધું ને દહીં માખણ અને ઘી જેની દેહુ દાજેલી પણ જેના કોઠે કાળપ ન હોય જેના કુળ દુધડિયા કાગડા આમાં ઘણાઈને સમજાય ઘણાઈને ન સમજાય ઘણા ભરતભાઈ દૂધ ને દહીં માખણ ને ઘી શું આમાં વાતો કરતા આવું કારણ કે અત્યારે યુગ એવો આવી ગયો ને મને ધૂણામાં છે પણ એક રંગું રહેવું પડે એમાં તો બહુ તકલીફ પડે પુના બાબા તમે થોડાક આમ સામે બેહો ને મને મજા આવે પુના દાદા કોક સમજુ માણા આમ સમજતા હોય ને અમારા વિભા ભુવાનંદ દૂધ હોય ને દૂધ કદાચ મણ એક દૂધ હોય 5 મણ દૂધ હોય એમાં ખાલી 2 ટીપા સાઈસ ના પડે તો દૂધમાં શું થઈ જાય દહીં થઈ જાય સાંભળજો હવે દૂધ મટી જાય પછી દહીં થાય એનો સ્વાદ ફરી જાય પણ એનો રંગ નો બદલે થોડું થોડું રહે દહીં હોય તોય થોડું હવે દહીં હોય ને દહીં એને માટલામાં નાખે હલવાઈમાં નાખે એવું ઘુમેડે અવરું ભુવાઈ કરવી હોય ને એમાં ઘુમેડાવું પડે એના કાળજા વલોવાય અમે ડાકલા વગાડીને ભુવાની દીવી આવી જાય એમ એટલે આ તો ધંધો છે એટલે કરવું પડે પણ હું એમાં હોય 100% નથી માનતો અમે ડાકલા વગાડીને ભુવાને દેવી આવે ના નકરું એવું નથી જરૂર છે 100 માંથી 10% એની જરૂર છે
પણ ધર્મ તો દોષ લાવવામાં હોય. વસ્તીમાં દુઃખ હોય ને, પોતાને ભલે સુખ હોય, ભૂવો કેવો હોય, પઢિયાર કેવો હોય, 5 ઘરનું કુટુંબ હોય કે 500 ઘરનું કુટુંબ હોય, એમાં કોઈ દુખીઓ હોય ને, તો દુખિયા હાટું થઈ એનો ભૂવો દેવી પાસે રોતો હોય, બધી રીતે ઈ કહેતો હોય, અમારી વસ્તીમાં તારી વાડીની મારી પાસે દુખિયું જાણવું છે ને મારી એનું દુઃખ હું નથી જોઈ શકતો, મારા બાપની દેવી તું કેમ જોઈ શકશ? અને વસ્તી હાટું થઈ ભૂવો રોતો હોય, પઢિયાર દેવી પાસે રોતો હોય, ઈ વસ્તી કોઈ દી દુખી ન હોય ભાઈ. અત્યારે તો ભૂવા હોય, પેલા પૈસા વાળા, રૂપિયા વાળા, હોનાના કૈઠા વાળા પગે લાગે ને હાથમાં નો દે. હા, તારું માંગ્યું કરી દઉં એલા એને ધંધું છે. પણ ઓલા વસ્તીમાં કોક દુબરો કોક ઝૂંપડામાં રોવે છે, એને સાનો રાખે, એના માથે એકનો હાથ ફેરવને દેવી તો રાજી થાય. દૂધમાંથી દહીં થાય, દહીં હતું એને વલોવાય, આવડું આવડું કેવડી કસોટી. પછી દહીં ને બહુ ઘુમેડે ને એને વલોવે એટલે એમાં શું થાય? માખણ. આ ભણજો સુવારી ના, દૂધમાંથી દહીં થયું, એવડી એને કષ્ટી પડી, ઘણું વલોવાયું, પછી એમાંથી માખણ થયું, તો અહીંયા અટકતું નથી. માખણ ને તવી ઉપર નાખે, તવી કે કડાય, પછી નીચે ધીરું ધીરું ભરતું કરે. અત્યારે તો પ્રાઇમસ આવી ગયા, ધીરે ધીરે તપાવે. ભૂવા હોય, પઢિયાર હોય ને, એને તાપ સહન કરવો પડે, દુઃખ નો તાપ, કોક જગતના મેળા નો તાપ. ધીરા ધીરા તાપે તપાવે, પછી એમાંથી થાય શું? ઘી. દહીં મટીને, દૂધ મટીને દહીં થયું, તો એને કસોટી પડી પણ એને રંગ નો ફેરવો. પછી દહીં માંથી માખણ થયું, તો એને કસોટી ફેરવી, એને એનો રંગ નો ફેરવો. પછી માખણ માંથી ઘી થયો, આટલી આટલી કસોટી પડે, દેવીનું નામ નો છોડે ને, તઈ એમાં દીવો થાય. દીવો શું થાય? તઈ એમાં ઘીમાં દીવો થાય. ડાયરેક્ટ આપણે દૂધમાં વાઈટ પલારી તો દીવા નો થાય. દેવી જોતી હોય ને, કસોટી વેઠવી પડે, દુઃખ વેઠવું પડે. કસોટી દુઃખ તો મારા બાપ લખડિયામાંથી. આ મોરબીનો ટીંબો પેલા ઢેલડી નગર, પછી મોરબો કહેવાતો. મોરબીના ટીંબામાં 3 સુવારી નાય, એક આ વરાણિયા, બારૈયા અને સંજવાડિયા. અને તઈએ આ અતારથી કોઈ આયલું આવે છે એવું નથી. અત્યારે ઘણા એમ કે બલી ફરતા એકલે આદુ ખોટું. એલા ભાઈ આદુ કાઢ્યું છે. તઈએ રાજમાં મોરબી સ્ટેજમાં કોકે ચાળી કરી કે બાબુ આ મસો બારીએ 12 મહિને આ કોડી ઠાકોર માલધારી માતાજીના નામે ખોટી જીવનસા કરે છે, પશુની બલી ચડાવે છે. મોરબી સ્ટેજ ઠાકોર નો હુકમ છોડી ગયો, જા આપણા રાજની માલિકા કોઈ ભૂવા હોય, કોઈ ધૂણતા હોય અને કોઈ દેવી દેવી કરતા હોય, તેને રાજમાં લઈ આવો, એના પ્રમાણ લેવા છે. એક તેરું અમારે ભેરુ બાપાની ગયું હતું, એક તેરું જેઠા બાપાની, ત્રીજું તેડું મારા બાપ લખડિયાને મરીના. બાપા તો આપણે આજ અત્યારે કહીશી, ડોહા તો આજ કહીશી, પણ તઈ અમારી લખા દાદાની 15-16 વર્ષની ઉંમર, અને જેની જનેતા, જેની માં, જેનું નામ રૈયા. કોકે કીધું હોય છે કે ઓલો લખડિયો છે ને નાની ઉંમર છે, પણ એ દેવીનો ભૂવો છે, દેવી દેવી કરતો હોય છે. મારી માં રૈયા ભાઈ આવી સાપરે, તઈ તો ઝૂંપડું હોય છે ને ભાઈ, મકાન મેળ્યું નથી. ઝૂંપડે આવીને કીધું કે ક્યાં છે લખડિયો? રાજનું તેડું છે ને રાજમાં બોલાવે છે. એવા ભુવા એકનો એક છોડવો, અને રાજના માણસો મારા બાપ લખડિયાનું બાવડું જાણીને હાલતા થયા ને, મેરી મારયા યાર રતન કરે મેરી મારા લખડિયાનું કોઈ નથી હો.
અહીંયા નથી કાકા, નથી કુટુંબ, નથી હગુ. અને મારી આમ જો મારા લખડિયાને કાંઈક થઈ ગયું ને, હું રહી તારા મઢ પાસે માથા પસાડી મરી જાય છો. અહીંયા બોલી તી મારી સાઉન્ડ મારી રહી રોમા, એ લખડિયો તારો નથી, તો આમ તો મારી બનાડીની સાઉન્ડ નો છે. અને મારા લખડિયાને છોડીને જો શેઠી જાવ ને, તો મને લખડિયાની જીવન મને સાવને મને ખોટ લાગે છે. કહું છું ક્યાં નથી મફતમાં મળતા, મરી ના જઈએ ના ભૂલ ચૂકવવા પડતા. મરી નવ ઘણના ને જાલી દેવી મારા બાપ, લખડિયાની દેવી મારી બાપ છોડ્યા. બળી જોઈ હો ઈ વાડીએ થોડી મૂડી છે, પણ બેટા ઈ થોડી મૂડી રહી ને, પણ લખડિયાની દેવીને મને વરમાણીને વાલી છે. પણ મારા વરાની આ કુળમાં જો કોસો ખાવા દઉં, મસોબારીએ ગઢની રાંગ છે ને, અહીંયા આખું મોરબી ભેગું થયું હતું. અને મોરબી સ્ટેડે વઢવાણથી વાંજા બોલાવ્યા હતા, વાંજા. અને કોઈ ભુવાના માથે વાડ દેખી જાય, કોઈના કાંડે રાખડી દેખી જાય, એના હામો વાદ માનતા. મારા બાપ લખડિયાને આવી ગયા, મસોબારીએ ઉભા રાખ્યા. ઓલા વઢવાણના વાંજા જોઈને દાંત કાઢવા માંડ્યા કે આ તો કોક છોકરું છે, જવા દઉં. આની પાસે શું માતા આવી છે? એવો જે ટપોરો માર્યો ત્યાં તો લખા દાદાના 56 કરોડ રૂવાણા હતા ને બેઠા થઈ ગયા. મારો લખડિયો નાનો છે, લખડિયાની મેરડી નાની નથી, ડુંગરી નથી હો. તું મેરડી છો કે હા, તો તારે અમને પ્રમાણ દેવું જોઈશે. બોલ. અને તે વઢવાણના વાંજા આવે, ચોકની માલિકા ખાલી કંડિયા મેલ્યા, કંડિયા મેલ્યા વઢવાણ થી આવેલા. અને વઢવાણના વાંજા આવે કીધું કે લે લખડિયા, જો તારી પાસે દીવી હોય ને તો આ વઢવાણ થી અમે કંડિયા લઈ આવ્યા છે, આમાં શું છે સાંભળજો. તે મારા બાપ લખડિયા પાઈ મારી મેરડી આવી ડૂબીને, હે વાંજા શું મને લખડિયાની દેવી મને વરાણીયાની મને મેરડી ટકોરા મારો છે? બેટા વઢવાણ થી તમે લાવ્યા ને કંડિયા, તઈએ તો એમાં કારોતરા નાગ લઈને આવ્યા હતા. તઈએ તો કારોતરા નાગ લઈને આવ્યા હતા. શું મને મેરડીને કયો છે? પણ આજુ લખડિયાની મેરડી બોલું છું. આ મસો બારીએ કંડિયા ખોલો, અને કંડિયા ખોલો, અને જો કારોતરા નાગના ધોરેવા પારેવા કરીને આકાશમાં નો ઉડાડું ને, એ તરી મને લખડિયાની મને મેરડીને મને ભોજ લાગી જાય હો. કોઈ વાંજા બને, કોઈ વાદીડા બને, અને મારા નવગણિયા કોક દી જાગતા માણી આવે, મને મેલડી ને મને ટપો મારી ને નવરાત્રીના સમયમાં એક દી આપે આવી હતી હો, અરે માટેલી વારી આપે આવી. મારા નવગણિયા મને ઓળખી લે, મને માટેલી વારી ને મને ઓળખી
આ વાડીની જગ્યા માથે મારે માટેલી આ વાડીને મારે મંડાણ માંડવું બેટા આમળે પણ ક્યારનું અમારે ખાલી ઉમરે સંત કાળી ઉને કમાણ સા જેને તું જો સડે નહીં રંગરાય આ તો ભલા માણાની ભલામણુની દેવી છે ભાઈ આપણી કોઈ કમાઈ નથી ભક્તિ નથી વર્ષા મેળીની જગ્યા માથે મારા બાપ રવા જેવા સાવડા કોણની માલિકાઈ ભલામણ કરીને ગયા છે મારી ચાવણને ભલામણ કરીને ગયા છે દાદા રવા જેવા મળી જોઈજી મારી વસતી ને કોઈ દી એ અમારી તું કઈ લેજી પણ જગત ને કેવા દેતી ને હો તેની વર્ષા મેળીની જગ્યા માથે મારી સાવણ ગોલી શીખ મારા રમલા કદાચ મારું સાવડા પૂર પણ સાવણ માથે ભાવ રાખીને આઈલાવે બેટા કોઈ ઢોલ નો ઘા કર્યા મારી મેલડી મારી ના કદાચ દુબરા જાણી મારી વસ્તી માથે કોઈ હેરું માંડે અને જો હેરું નું જો અજાયનું જવા દઉં ને તેથી મને બાપ રવાની મને મેલડી ને મને ખોઈ નાખી જાય હો સધની સોરુની દેવી એ મારી ચાવડાની મારી માં શિકો કરવાની દેવી એ બેટા આગળી સીધે જો ખુલ્લી તલવારે જો વેરો નો લઈ લઉં ને અબલાની દેવી સૌ ગઢ પાવાની દેવી અને કદાચ સંજય કંકુનો અક્ષર અને કંકુનું ટીલું જો મૈસનું ખાવા દઉં ને તેથી મને અબલાની દેવી મને પાવાની દેવી મને ખોજ લાગે મારા વાલા મારા દાદા એને ઘડીક ભાવથી જેને ભજી લીજો એને ઘડીક ભાવથી એને ભજી લીજો એ મારી મકવાણાની મારી સામે મારા દાદા નાયની દીદી મારા દાદા નાયની કમાયુની
સમય આવે ને ભાઈઓમાંથી જકારો મળી જાય, હગામાંથી જકારો મળી જાય, અને જગત જ્યારે તરસોડે ને પછી મારા બાપ નાણીની દીવી સાંભળે હો. જગત સાકારા દે પણ નાની એની મેરડી કોઈ સાકારો નહોતો બેટા. અને મારો બનીને આયલો આવ અને એક દી જો મારી હથેળીની માલી પર નો ફેરવું ને તેથી મને નાની એની દીવી મને મેરડીને મને ખોજ લાગી જાય હો. મારી હોમીડાના સાલ જંતરની મોજલ મારી ગઢ પાવાની દીવી મારી કારુડી મારી ના કાળનો મહાકાળ મારી ગઢ પાવાની દેવી કાયરકાઓ. અને કદાચ મારા પહોળા માથે કોઈ મીટ માંડે અને ઓલા દઈ તળાવને ભરખા એમ જો ભરખી નો જાવ ને એ તેરી મને ગઢ પાવાની દેવી મને કાયરકાને ખોજ લાગી જાય. મારા દાદા ભાગલ ભાગલો તારા ભાગમાં આવ્યો ભાગલ ભાગલો કારણ કે ભાઈ કેવત માં કીધું છે ને હા જાગા દે હવ બે મારા વિહામાં પણ ભાગલ ગાડું હોય મારી ચાઉંડ સિવાય હમારે કોણ. અરે ભાંગલ ગાડું સોળતી લે મારી સુશીલાના દેવડા ધામ મારી ઠાલા ગડિયાલી ના ગણી મારી મ્યાવડી ના ગણી મારી મ્યાવડી મારી રવ ગણના તો હદી હરખી છે શક્તિ હદી એક જ છે પણ દુબળો માણસનો વિશ્વાસ હોય છે. પણ કડા કાળ કળિયુગની અંદર જાગતી જોઈ મેરડી તો મેરડી છે ભાઈ. 33 કરોડ દેવીને વંદન છે, પ્રણામ છે, કોટી કોટી નમન છે. કારણ મારો હુકમ નો એકો મારી મેરડી કહેવાય હુકમનો. અને કોગદી કેવા સમયની માલિબા કદાચ ખરા હૃદયથી મારી બામણિયા પણિયાની કદાચ મારી મેરડીને અંતરથી હાથ કરજો બેટા. અને અંતરનો નિહાકો અને મુખમાંથી આવી અને શબ્દ જ્યાં મુખે આવે બેટા જો નનામી બાળકી બનીને જો હામી આવીને ઉભી ન રહું ને ત્યારે તો મને બામણિયા પંડિતની મને મેરડીને મને ખોજ લાગી જાય.
જ કોર્ટ તું કાયદો તું અમારા ગરીબ નો ઈનશા પણ કાતો કરી દે સજા કાતો કરી દે ને ગુના અમારા માફ દે માફ મેલડીને કોઈ દુખિયા બતાવો મને કોઈ દુખિયા મને મેલડીને બતાવો બતાવો આ તો મેલડી છે એની પાસે તમે રોવો આહુડા પાડો ને તો આમ રીજી જાય અને રાખ હોય ને એમાંથી રાજા બનાવે ધૂળમાં રમતા હોય ને આંખની માલી પર સિતારા બની ચમકાવે પણ કદાચ જો મેરડી હામાં ડગલા ભરો અને હૈયામાં હુંપત આવી જાય કે આ તો મેરડી નહીં મેં કહ્યું મેરડી કે બીજું તો રાજા બનાવું અને જો ખીજી જાવ ને તો હાથમાં વાડકો લઈ અને ભીખ મંગાવું ઈ મારી મેરડી મેરડીનો મજાવર ભૂવો બનાવ્યો હોય પણ જઈ એનું બાવડું ચાલ્યું હોય ને તો એના માવતર હોય એની જનેતા હોય એનો બાપ હોય એને કીધું હોય મારી મેરડીને માં આજ લગી તો અમારો દીકરો હતો પણ તે બાવડું ચાલ્યું ને મારી હવે આ તારો છે મારી દેહ વધેલી મારી પર તારું નામ લઈને જાય ને ત્યાં પહોળું રખડે હો અરે બેટે કદાચ મારા વિશ્વાસે જગતમાં વિયોજા અને તારી જમણી ભજાએથી જો શેટી જાવ ને એ તેથી મને મેરડીને મને ખોટ લાગી લાગ્યો જાણે સયાઈ તને કઈ કેવું પડે નહીં કઈ તને કઈ કેવું બધી તારી નજરે કિતાબો ગાવી નમો મંગલા રૂપ ચાઉ મન ની જાણે તન ની જાણે કરે કલકી વાત આ તો મનની મનોહરી છે ભાઈ મન ની જાણે તન ની જાણે 100 મહિના પહેલા શું ખાધું છે ઈ કહી દઈએ 100 મહિના પછી શું ખાવાનું છે ઈ કહી દઈએ પણ હાડા તરમણનો આપણો દેહ એમાં તલવાર જો દેવીના નામની જગ્યા રાખી હોય
કોક દી હા સાર દીએ એનું નામ લીધું કોક દી ખાચા રુદી એનું નામ લીધું કે મારી રાતડી ભોગની દેવી મારી માં સામો મને ભાઈ ના જોર નથી મને માયા ના મને જોર નથી અરે મારે જગતમાં મારી સામુંડ સિવાય કોઈનો આધાર નથી નથી સાઉન્ડ છે કરતી મિત્રો ધર્મ કોઈ દી નો છેતરે માણા ધર્મ ને છેતરે ધર્મ કોઈ દી મૈનખા ને છેતરતું નથી પણ મૈનખા છેતરે હોય દુઃખ હોય ને તો એ મા કરતા હોય તો એ રોતા હોય અને દુઃખ યુ જાય ને અંધું ભૂલાઈ જાય પણ હું તો ઈ કહું છું ભાઈ સુખ હોય તોય ભલે દુઃખ હોય તોય ભલે દીવીથી સેતા કાઈશો નહીં દીવીથી સેતા કાઈશો નહીં જઈએ કોઈ કામ નો આવે ને તઈ આવીને ઉભી રહી ભાઈઓ કામ નો આવે માયા કામ નો આવે આવો સમય ઝઘડુસાનો હતો 12 વાળ માયાના ભરીને આવતો હતો ને જાવા બંદરથી પાછો દેહમાં આવતો હતો અને દરિયો કાંડો બન્યો મેરા મને માયા મેલી અને દરિયો કાંડો બન્યો પોતાના 12 વાળ હતા એમાં 11 વાળ દરિયાની માલિકા ડૂબી ગયા અને 12મા વાળમાં જેમાં ઝઘડુસા પોતે બેઠો હતો અને ઈ વાળના જે પાટિયા કડાકા મારવા માંડ્યા અને એમ થી વાળ તૂટ્યું કે તૂટશે તૂટ્યું કે તૂટશે ડૂબ્યું કે ડૂબશે અને ઓલા જેસલ કોઈને તે મોત સામું દેખાવા માંડ્યું ને તો એ ઝઘડુસાને વિચાર થયો હવે આમાંથી છોડાવે કોણ તો એ મારી સિંધુડી આવી ડૂબી મારી રાખની મુડિયું મના ગઈ ઢાવની પુનાય તને મનાવું અરે ડોહલિયા તને મનાવીને ગયા છે મારી બહેરણી અને બેટા એના હાથનો કડુકો ખાધેલો તો કોઈ દી ખોટો થવા દઉં ને તેની મને મેરણીને મને ખોજ લાગી જાય દાદા લખડિયા